નમસ્કાર, મારું નામ રાજ્યગુરુ વિશાલ, ઝોનલ અધિકારી તળાજા HSC ઝોન. ગુજરાત સરકારના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવતી હોય એમાં ભાવનગર જિલ્લાની અંદર 2 ઝોન આપેલા છે. એમાં ભાવનગર જિલ્લાની અંદર કુલ ટોટલ 62 સામાન્ય પ્રવાહના અને 30 જે છે વિજ્ઞાન પ્રવાહના સેન્ટર છે. સામાન્ય પ્રવાહના 16,653 વિદ્યાર્થીઓ છે, વિજ્ઞાન પ્રવાહના 6,178 વિદ્યાર્થીઓ છે. એમ કુલ આપણા જિલ્લામાં 22,831 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. એમાંથી તળાજા ઝોનની અંદર આપણને 279 બ્લોક ફાળવેલા છે, 31 સેન્ટર ફાળવેલા છે અને સામાન્ય પ્રવાહના 8,126 વિદ્યાર્થી ફાળવેલા છે. અને વિજ્ઞાન પ્રવાહની જો વાત કરીએ આપણે તો 108 બ્લોકની અંદર 10 સેન્ટરની અંદર 2,160 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની અંદર પરીક્ષા આપે છે. તો તળાજાની અંદર આપણે અહીંથી તળાજા, મહુવા, જેસર, પાલિતાણા, ગારિયાધાર એમ કુલ ટોટલ 387 બ્લોકની અંદર 41 સેન્ટરોની અંદર 10,286 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાનું સંચાલન સુચારુ રીતે થાય, શાંતિમય વાતાવરણની અંદર પરીક્ષા લેવાય તે વ્યવસ્થા માટે પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ડીવાયએસપી, PSI બધાના ખૂબ સાથ સહકારથી આપણે આ શાંતિમય માહોલની અંદર 14 દિવસ પરીક્ષા ચાલે છે. એમાં 5 દિવસ સવારના સેશનમાં છે અને 14 દિવસ જુદા જુદા, આમ કુલ ટોટલ 28 વિષયની અંદર આપણે આ પરીક્ષા લઈ રહ્યા છીએ. તો તમામ વિદ્યાર્થી, પરીક્ષાર્થીઓ, સુપરવાઇઝર જેટલા લોકો આ પરીક્ષાની અંદર સહયોગ આપે છે, સેવા આપે છે અથવા તો ફરજ બજાવે છે તેને હું શુભકામના પાઠવું છું. તમામનું પરિણામ સારું મળે વિદ્યાર્થીઓને એવી શુભેચ્છા સાથે અસ્તુ. વંદે માતરમ. અનિલ એમ કવા, સ્ટેશનરી વિભાગ, મદનની ઝોનલ. આ સ્ટેશનરી વિભાગ છે. અહીંયાથી સાહિત્ય, મુખ્ય ઉત્તરવહી, પુરવણી, ખાકી સ્ટીકર, કાપડની થેલી વગેરે સાહિત્ય છે જુદા જુદા સેન્ટરમાં થેલા પ્રમાણે છે અહીંથી આપવામાં આવે છે. જે સેન્ટરનું હોય સેન્ટર વાઇઝ એની ઉત્તરવહી ગણી, પુરવણી બધી સાહિત્ય ભેગું કરી અને સેન્ટર સરકારી પ્રતિનિધિ સાથે આ એક એક થેલો સેન્ટર વાઇઝ કરી અને મોકલવામાં આવે છે. અને જરૂરી જે કાગળ છે, જે પત્રકો વપરાય છે એ પણ આ સ્ટેશનરી વિભાગમાંથી આપવામાં આવે છે. મારી સાથે પ્રતિકભાઈ સોલંકી અને મહિપાલસિંહ છે, જે સ્ટેશનરી વિભાગમાં અમે ત્રણે સાથે કામ કરીએ છીએ.